વેલકમ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા ઓકે જશો અને હું પણ ખૂબ જ મજામાં છું. આવી ગઈ છું, સોરી દરવાજાનો અવાજ છે. આવી ગઈ છું ફરીથી એક નવા બ્લોગ સાથે અને સરસ મજા આવવાની છે આજે તો. પહેલાં રૂમની હાલત જુઓ તમે, બેક સાઈડે પણ જોઈ શકો તમે, કેમ કે હજુ ઉઠીને નાહવાનું બધું પહોંચ્યું છે, બેડ સરખો કરવાનો છે. ચાલો બહારથી આજે આપણે એક વ્યૂ જોઈએ બાલ્કનીનો. ઘણા બધાની કોમેન્ટ હતી જ્યારે લાસ્ટ યર જે ઘર ત્યાં લીધું હતું સોમનાથ આગળ, ત્યારે પણ ઘણા બધાની કોમેન્ટ હતી કે તમે ઘરનો હોમ ટૂરનો વિડીયો લાવો, હોમ ટૂર કરાવો, તમારું ઘર બતાવો. પણ એ તો આપણે રહી જ ગયું હતું. તો આનો હું શ્યોરથી લાવીશ અને તમને દેખાડીશ ઘર. ખૂબ સરસ મજાનું છે. એ ઘર કરતાં પણ આ સારું છે અને મોટું છે. શાંતિથી આપણે અત્યારે કશે જવાની તૈયારી ચાલી રહી છે. તો ફરીને આવીએ, જોઈએ, એ બધા વ્લોગ જુઓ, એન્જોય કરો, પછી આપણે હોમ ટૂરનો પણ વિડીયો લાવીશું. મારી બેક સાઈડથી તમે વ્યૂ જોઈ શકો, હું ફ્રન્ટ કેમેરાથી પણ તમને દેખાડું અને પવન કેવો આવે છે એ પણ તમે જોઈ લો. હવા ઉજાસ વાળું છે. જો હું બેક કેમેરાથી તમને દેખાડું છું, આખું બિલ્લીમોરા દેખાય છે આપણને. અને જો અહીંયા આગળ સોમનાથ મંદિર દેખાય છે. આજે અમે રેડી થઈ ગયા છે સવારમાં નાહી ધોઈને, કેમ કે બેગો પેકિંગ કરવાની છે અને મોલ્લામાં છે મેરેજ, ત્યાં જવાનું છે હમણાં 11-12 વાગે. તો તે પહેલાં આપણે જોઈ લઈએ, કેમ કે બીજો સન્ડે આવવાનો નથી, એ પહેલાં જવાનું છે. તો તેજસ ઘરે છે આજે. મેં કીધું તમારા પણ કપડાં કાઢી દઉં થોડા બધા જે લઈ જવાના છે. કશેક જવાની તૈયારી ચાલી રહી છે, તો એના માટે તમારે વ્લોગને પૂરા એન્ડ સુધી જોવું પડશે અને આવનારા નેક્સ્ટ વ્લોગ પણ જોવું પડશે. ખૂબ સરસ મજાની જગ્યા છે અને કંઈક નવી જ જગ્યા છે અને ઘણા બધા દિવસ માટે જવાના છે આપણે. આઈ થિંક હાફ મંથ માટે, તો 13 કે 14 ડેઝ માટે. તો સરસ મજાની જગ્યા છે અને કંઈક નવી જગ્યા છે, અલગ જ છે અને જે ત્યાં જવાનું દરેક માણસનું સપનું હોય એવી જગ્યા છે. તો આપણે જોઈશું, તમે જોતા રહેજો, તમને પણ ઘર બેઠા જોવા મળશે અને દરેક વસ્તુ વિગતવાર આપણે વ્લોગ લાવીશું. નીકળે ત્યાંથી ત્યાં સુધી, પહોંચે ત્યાં સુધી કેટલા દિવસ થાય અને કેટલા દિવસમાં પહોંચ્યા, શું છે, કેવી જગ્યા છે, તો દરેક વસ્તુ. તો ચાલો આપણે પહેલાં જોઈ લઈએ બધું. એને આજે ગરમ છે ને બધી એ ચાર ગરમ પડી. એક મિનિટ. 7, 8, 9 એ 6 ટી-શર્ટ ને આ 3 એટલે 9 થઈ ગઈ. હા, 9 ને 4 ગરમ કાઢી, 10, 11, 12, 13. હા, ને આ થર્મલ અંદર મૂકી દો. પણ એટલી એટલે બહાર રાખો તો તમને આવવા જવામાં આપણે જે ટ્રાવેલિંગ કરવાના 3 દિવસ એમાં ચાલે એમ. પણ એટલે એકચ્યુઅલ તે જ થઈ તો ત્યાં આપણને તે દિવસ થોડા થવાના, 7 થી 8 દિવસ, એટલે આ બધું ઇનફ. એટલે તમે બદલ હો તો બી ઇનફ છે એમ. બાકીની હવે આવા જવામાં રાખો. પેન્ટ ઓછા છે હજુ. નાઇટ ડ્રેસ આ તમારો નાઇટ ડ્રેસ આ રહ્યો ગરમ, આ લઈ લો. ને જેકેટ એક આ બ્લુ, ને લાસ્ટ યર વાળું બ્લેક જેકેટ કાં છે? નાઇટ ડ્રેસ આ ઉતારો તમારો ગરમ, એ બેગમાં મૂકવાનો. હેન્ડ ગ્લોવ્સ ને હેન્ડ ગ્લોવ્સ એક પેર ત્યાં છે, એક પેર આ બ્લેક લઈ લો છો તમારે, અને મારા પેલી બાજુ છે, એ બંને સેમ. અને એક આ લેવો ગરમ ટોપીમાં, એક બ્લેક. બધી લઈ જ રાખો, આ લેવાની બધી લઈએ, 2, 4, 5 લઈ રાખીએ આપણે. નીચે નીટ ગરમ છે. 3 એ બધા ધોઈને જ મૂકેલા છે. 8, 9, 10 ને એક બીજો મૂકેલો ને 11 ઇનફ છે. આ કેટલી છે ગંજી? 10 છે ને? હા, તો ઇનફ છે. સોક્સ? સોક્સ કાઢવાના બધા. તો ચાલો, જેમ કે તમે જોઈ લીધું કે તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે આપણે. કાં જવાના છે, કોણ કોણ જવાના છે, કેટલા દિવસ જવાના છે, એ તો બધું તમને આવનારા વ્લોગમાં જ ખબર પડશે. પણ હજુ પણ કહું છું કે જોવાનું મિસ ના કરતાં બધા વ્લોગ જોજો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી, કેમ કે 14 થી 15 દિવસનું છે આપણું
અને ખૂબ સરસ જગ્યા છે. મેં કીધું દરેક માણસનું ડ્રીમ હોય છે એવી જગ્યાએ જવાના છે આપણે. એટલે જોઈશું આપણે બધું, દરેક વસ્તુ, રસ્તામાં આવતી વસ્તુ પણ કવર કરીશું. અને ક્યાં જવાના છે એ જગ્યા તો ખરેખર રિયલીમાં જોવા જેવી છે. અને તૈયારી સ્ટાર્ટ કરી રહી છે, કેમ કે 5-6 દિવસમાં જવાના છે. તો પછી સન્ડે નહીં આવે એટલે તેજસનો બધો સામાન મેં કઢાવી દીધો છે, બેગ રાખી દીધી છે અહીંયા. તો અત્યારે જઈએ છીએ મેરેજમાં. મેરેજ માટે પણ રેડી થઈ ગયા છે. તો મેરેજમાં જઈને આવ્યા પછી સાંજે પાછું જાનમાં જવાનું છે. તો આ બધું બેગ હું આજે પેક કરી દઈશ. અને મારી બેગ જે પેક કરવાની છે હું પછી કાલે કે નેક્સ્ટ ડે શાંતિથી કરીશ અને વીકડેઝમાં કરીશ. તો બસ જોતા રહેજો તમે. મેરેજમાં જઈને આવીએ આપણે, પછી આગળનું કામ કરીએ, પેકિંગ કરીએ. તો અમારું જૂનું ઘર છે અને અહીંયા મમ્મી લોકો રહે છે, કાકા કાકી લોકો રહે છે ઉપર. અને અહીંયા જ લગ્ન છે, બીજા ત્રીજા ઘરે જ છે, સામેના ઘરે. જમીને આવી ગયા ઉપર અને હજુ તેજસ લોકો જમવાના બાકી છે. ઘરે પણ ઘણું બધું કામ છે, તમે જોયું છે એમ. તો હવે જઈશું જમીને. ગાડી આવી ગઈ છે, ગાડી ગયેલી હતી તો ગાડી લેવા જવાનું છે હમણાં. એટલે અમે સ્કૂટર લઈને આવ્યા છે, મારું સ્કૂટર લઈને. એટલે અહીંયાથી સીધા અમે જઈશું ગાડી લેવા. ગાડી લઈને પછી ઘરે જઈશું. અને ઘરે જે કંઈ બધો પડાવ કરીને આવ્યા છે એ તો તમે ઓલરેડી જોઈ લીધું છે. તે બેગ પેક કરવાની છે. એટલે એક બેગ એટલીસ્ટ આજે હું પેક કરી દઉં અને પછી મારી હું કાલે કરીશ. તો બસ હવે જો તેજસ જમે છે ને હું વેઇટ કરું છું. અહીંયા બેઠી છું. કાકી નીચે ચાંદલો લખવા ગયા છે પાછા. જુનાગઢનો એક વ્લોગ છે ઓલરેડી ચેનલ પર, એટલે કોઈ ના જોયો હોય તો આગળ જઈને જોજો. બહુ જૂનો છે, લાસ્ટ યરનો. એમાં દેખાય છે અહીંયા જુનાગઢે પણ હિંચકો છે ઉપર. અને આ આગળનો રૂમ છે, સોફા આવ્યો છે. કોઈક વાર ફરીથી ડિટેલમાં દેખાડીશ હું તમને. વર્ષો અમે અહીંયા રહ્યા છીએ. તો ફાઇનલી આવી ગયા લગ્નમાંથી ઘરે. અને અત્યારે વાગ્યા છે 3. તો 3 બધા વાગી ગયા અને 5 વાગે પાછું જાનમાં જવાનું છે. કોઈક વાર લગ્નની ખુશી પણ બહુ હોય છે અને કોઈક વાર કંટાળો પણ આવે છે. અને ઠંડી છે કે તાપ છે શું છે જ મને તો ખબર નથી પડતી. બસ ઘરે આવી ગયા છે અને જે મેં મારું કામ બાકી છે પેકિંગનું એ પતાવી દઉં છું પહેલાં. તો જોઈ લીધું તમે. હવે બસ આગળના વ્લોગ બધા કન્ટિન્યુ કરજો. આજે તો આ જ કામ છે આપણે. આ બેગ હું રેડી કરી દઈશ. તેજસનો બધો સામાન કર્યો છે તમે ઓલરેડી જોઈ લીધો છે. અને એક બેગ પેક કરી દઈશ. મારી બેગ હું કાલે પેક કરીશ, એ પણ આપણે ફરીથી જોઈશું. અને પછી કઈ તારીખે કઈ દિવસે જવાના છે, 4-5 દિવસ બાકી છે એટલે સમજી જાઓ તમે. અને આપણે નીકળીશું ને ત્યારથી હું વ્લોગ કરીશ કે બિલ્લીમોરાથી આઈ થિંક જ્યાં અમે જવાના છે ને ત્યાં 3 દિવસ થશે પહોંચતા. એટલે 3 દિવસ તો જવાના ને 3 દિવસ આવવાના, 6 દિવસ તો એ જ કરી નાખવાના અને બાકીના દિવસો ફરવાના. એટલા માટે આટલા બધા દિવસ છે. બાકી આટલા બધા દિવસ ના હોય કે આપણે 15 દિવસની ટૂર કરે છે કરવાવાળા, પણ એટલી બધી ના હોય. તો જોઈએ આગળ. આટલું મેં કહી દીધું છે તમને. બાકીનું ક્યાં જવાના, કેવી જગ્યા છે, શું છે. પણ જ્યાંથી બિલ્લીમોરાથી આપણે નીકળીશું ત્યારથી આપણે બધું વ્લોગમાં કન્ટિન્યુ કરીશું કે રસ્તામાં શું શું આવે, શું નહીં આવે, કેટલા કિલોમીટર કાપીએ આપણે એક દિવસમાં, અને કોણ કોણ જતા છે, ગાડી કોણ ચલાવે છે, અને ક્યાં રોકાય છે, નાઇટ હોલ્ડ કરીએ કે નહીં કરીએ, કેટલું ખેંચી શકીએ, અને કેટલા દિવસમાં પહોંચીશું, અને ટોટલ ફરીને આવીશું તો કેટલો ખર્ચો થયો, અને એ બધું આ વખતે હું તમને જણાવવાની છું. એકચ્યુઅલી આપણે પોતે જ કમાતા અને પોતે ખાતા એટલે અમે કોઈ દિવસ એવું ગણતરી નથી રાખતા. પણ આ વખતે હું જણાવીશ કે અહીંયાથી કોઈ જવાનું હોય, કોઈને બાય રોડ જવું હોય, તમને લોકોને આઈડિયા રહે એટલા માટે આપણે જણાવીશું. એન્ડમાં લાસ્ટમાં જણાવીશું. અને બધી વસ્તુ વિગતવાર જોઈશું. તો તમે આવનારા વ્લોગોમાં જોવાનું ભૂલતા નહીં. ચાલો આપણે ફટાફટ હવે 3 વાગી ગયા છે ને 5 વાગે જાનમાં જવાનું છે. એટલે બેગ પેક કરી દઉં પહેલાં, એટલે એક કામ પતે. તો આ નેક્સ્ટ ડે છે અને કાલનો આપણો વ્લોગ રહી ગયો હતો, એટલે મેં વિચાર્યું કે આજે એનો એન્ડ કરી દઉં. એન્ડ કરવાનું રહી ગયું હતું એટલા માટે. અને આજે સવારથી થોડી તબિયત નરમ ગરમ હતી, બગડી ગઈ હતી, એટલા માટે મેં પછી પેકિંગ પણ બાકી રાખ્યું છે. અને એ વાંધો નહીં, હવે એ પેકિંગ તો હું ફિનિશ કરી દઈશ અને આપણે જોઈશું આગળ. મેં વિચાર્યું કે વ્લોગ એન્ડ કરી દઉં. કાલે લગ્ન ખાઈ લીધા, જાનમાં જઈ આવ્યા, બેગો પેક કરી દીધી અને પછી વ્લોગ એન્ડ કરવાનું રહી ગયું હતું, કેમ કે રાતે જાનમાંથી આવતા જ અમને 12-1 વાગી ગયા હતા. એટલે બહુ લેટ થઈ ગયું હતું એટલા માટે. અને પછી આજે તબિયત બગડી હતી તો બાકીની બધી હું પતાવી દઈશ, બધું પેકિંગ એકલી કરી દઈશ. અને વ્લોગનો આપણે આજે અહીંયા જ એન્ડ કરી દઈએ. સરસ મજાની સાંજ થઈ ગઈ છે અને આખો દિવસ ઊંઘ કર્યું છે, એટલે આપણો વ્લોગ પણ રહી ગયો હતો. અને જે કામ બધું પેન્ડિંગ છે તો એમ જ છે.
તો જોઈએ ફરી આપણે નેક્સ્ટ વ્લોગમાં જોઈશું, કન્ટિન્યુ કરીશું આગળ જે કંઈ બાકીનું કામકાજ છે એ, અને પછી ક્યારે નીકળવાનું છે ક્યારે, તો વ્લોગ આવી જ જશે. બસ તમે જોતા રહેજો, અને ચેનલ પર જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, તાકી તમને આ બધા આગળના આવનારા નવા વ્લોગ જોવા મળે, નવી નવી જગ્યાઓ જોવા મળે, મારી સાથે ફરવા મળે વ્લોગ થ્રુ. અને બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, તાકી નવો વિડીયો આવે એટલે તમને સૌથી પહેલાં એની જાણકારી મળે. અને શેર અને લાઇક પણ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે મળીએ ફરી નેક્સ્ટ વ્લોગમાં, જોતા રહેજો. અને થેન્ક યુ અને સપોર્ટ માટે, બસ આવો નવો સપોર્ટ રાખજો તમારો. થેન્ક યુ, બાય.